આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 68। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, એક સમયે મહામુનિ નિત્યાનંદ સ્વામી શ્રી હરિની સમીપે આવી બે હાથ જોડી નમસ્કાર કરીને વિનયપૂર્વક પૂછવા લાગ્યા કે, હે ભગવન, જ્ઞાન વિના મુક્તિ ન થાય, આ પ્રકારની શ્રુતિ છે, તો હે પ્રભુ, કૃપા કરીને એ જ્ઞાન મને યથાર્થપણે જણાવો। સુવ્રત મુનિ કહે કે, હે રાજન, આ પ્રમાણે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો। તેથી સકલ શાસ્ત્રના જ્ઞાતા ભગવાન શ્રી હરિએ સાંખ્ય શાસ્ત્રે નિર્ણય કરેલા જ્ઞાનનું સ્વરૂપ નિત્યાનંદ સ્વામીને સમજાવવા લાગ્યા। ભગવાન શ્રી હરિ કહે છે કે, હે મુનિવર્ય, જે જ્ઞાનથી મનુષ્યોની મુક્તિ થાય છે, તે જ્ઞાનનું સ્વરૂપ અમે તમને યથાર્થ કહીએ છીએ, તેનું તમે શ્રવણ કરો। પૂર્વે આત્યંતિક પ્રલયમાં પોતાના અક્ષરધામને વિશે સ્વયં શ્રી વાસુદેવ ભગવાન પાર્ષદોએ સેવાયેલા થકા એકલા જ વિરાજમાન હતા। તે સમયે સૂર્યના પ્રકાશમાં રાત્રિ જેમ લીન રહે, તેમ ભગવાનના પ્રકાશમાં સર્વે મુક્તો, મહાપુરુષ, મહામાયા, અનંતકોટી પ્રધાન પુરુષો પણ તેમના પ્રકાશમાં લીન હતા। તે અનાદિ દિવ્ય મૂર્તિ શ્રી કૃષ્ણ પરમાત્માને વેદ, પુરાણ તથા મહાભારત આદિક શાસ્ત્રોમાં પુરુષોત્તમ, પરબ્રહ્મ, પરમાત્મા, વિષ્ણુ, નારાયણ, જ્યોતિ સ્વરૂપ, અક્ષરાતીત શ્રી હરિ, પરમ પુરુષ વગેરે નામોથી પણ કહેલા છે। એ અક્ષરધામના અધિપતિને જ્યારે બ્રહ્માંડ સર્જવાનો સંકલ્પ થયો, ત્યારે તે ભગવાન પોતાની દ્રષ્ટિથી મહાકાળને પ્રેરણા આપી જાગૃત કર્યા। હે મુનિવર્ય, જે મહાકાળને જીવ, અક્ષર, બ્રહ્મ અને નર એવા ઘણાય નામે વેદોમાં કહેલ છે। આ મહાકાળ અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે। ત્યાર પછી શ્રી વાસુદેવ ભગવાને બ્રહ્માંડો સર્જવાની ઈચ્છાથી સ્વસંકલ્પ રૂપ દ્રષ્ટિ દ્વારા પોતાના શરીરભૂત એવા મહાપુરુષ દ્વારા મહામાયાને પ્રેરણા કરી। તે મહાપુરુષ ભગવાનની ઈચ્છાથી પ્રેરણા પામી મહામાયાની સાથે બહુકાળ પર્યંત ક્રીડા કરે છે, અને તે મહાપુરુષે મહામાયાને વિશે દ્રષ્ટિ માત્રથી બહુકાળ પર્યંત ગર્ભ ધારણ કર્યો। તેમાંથી અનંતકોટી પ્રધાન પુરુષોના જોડલા ઉત્પન્ન થયા। ભગવાન શ્રી વાસુદેવના સંકલ્પથી પ્રધાન અને પુરુષોના યોગથી અનંતકોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે। એક જોડલા થકી એક બ્રહ્માંડ, એમ અનંતકોટી બ્રહ્માંડોનું સર્જન થયું। હે મુનિ, મહામાયાની સાથે ક્રીડા કરતા મહાપુરુષના શરીરમાંથી પરસેવાનું જે જળ ઉત્પન્ન થયું, તેને નાર એવા નામથી કહેવાય છે। આ ગર્ભોદકનું જળ બ્રહ્માંડોના આધારભૂત પ્રકાશરૂપ છે, આનંદરૂપ છે, જેના એક બિંદુ માત્રથી અનંતકોટી બ્રહ્માંડોના જીવાત્માઓ મહાસુખિયા થાય છે। હે મુનિ, આપો નારા, એ શ્રુતિ અનુસારે નર નામના મહાપુરુષે પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા નાર નામના જળને વિશે યોગ નિદ્રાનો સ્વીકાર કરીને શયન કર્યું, તેથી તેમને નારાયણ કહે છે। આ મહાપુરુષને જ્ઞાની પુરુષો કુટસ્થ, નિર્વિકાર, અક્ષર બ્રહ્મ સ્વરૂપ, અવ્યક્ત, પ્રકૃતિથી પર તેમજ અપ્રમેય કહે છે। તે સમયે દિવ્ય મૂર્તિ એવી મહામાયા પોતાના જ અંગમાંથી ઉત્પન્ન થયેલા ગર્ભોદકના જળમાં શયન કરી રહેલા પોતાના પતિ એવા સમર્થ મહાપુરુષને પ્રસન્ન કરવા માટે ચરણ ચંપી કરે છે। હે મુનિ, સ્વયં શ્રી વાસુદેવ ભગવાન એ મહાપુરુષ, મહામાયા આદિક સર્વેને વિશે
પોતાની અસાધારણ સત્ય જ્ઞાનાદિક શક્તિ આદિકથી અન્વયપણે રહેલા છે અને સ્વતઃ સ્વરૂપથી પોતાના અક્ષરધામમાં વ્યતિરેકપણે પણ રહેલા છે. હે મુનિવર્ય, આ પ્રમાણે ભગવાન શ્રી હરિની કૃપાથી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિનો ક્રમ તમને કહું છું. હે મુનિ, મૂળ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી પ્રધાન નામની સ્ત્રીના અધિષ્ઠાતા અને અક્ષર બ્રહ્મ નામના મહાપુરુષ થકી પ્રગટ થયેલા જે પુરુષ છે તે આદિ અને અંતથી રહિત દિવ્ય મૂર્તિ તથા ઈશ્વરોના પણ ઈશ્વર કહેવાય છે. એ પ્રધાનના અધિષ્ઠાતા પુરુષ અવ્યાકૃત આદિક શરીરમાં અભિમાન ધરાવતા હિરણ્યગર્ભાદિક ઈશ્વરોમાં અન્વય સ્વરૂપે અને વ્યતિરેકપણે રહેલા છે. આવા જે પ્રધાનના પતિ એવા પુરુષ સગુણ બ્રહ્મ સ્વરૂપે સ્થાવર જંગમાત્મક આ જગતને સર્જવાની ઈચ્છા કરી ત્યારે પ્રથમ કાળ શક્તિ, કર્મ શક્તિ અને સ્વભાવ શક્તિને પ્રેરણા કરે છે. આ ત્રણેય શક્તિથી યુક્ત થઈ પોતાના પિતા એવા મહાપુરુષની દ્રષ્ટિ પામીને તે પ્રધાનના અધિષ્ઠાતા પુરુષ પોતાની પત્ની રૂપ પ્રધાનને વિશે દ્રષ્ટિરૂપ વીર્યને ધારણ કરે છે. પછી પોતે સ્વીકારેલી કાળ શક્તિથી ત્રિગુણાત્મક પ્રકૃતિમાં ત્રણેય ગુણોનો પ્રથમ ક્ષોભ કરે છે. ગુણોનો ક્ષોભ થવા રૂપ કર્મથી પરિણામ પામી સ્વભાવને અનુરૂપ તેમાંથી મહતત્વની ઉત્પત્તિ થાય છે. આ મહતત્વ તેને કાર્ય અવસ્થાની પ્રાપ્તિ થઈ ન હોવાથી શુદ્ધ સ્વરૂપ છે, જેમાં હાથ પગ આદિક અંગ સ્વરૂપે પરિણામ દશા પ્રાપ્ત થઈ નથી. તેથી તેને વૈરાજ પુરુષનું પ્રથમ શરીર અવ્યાકૃત નામથી કહેવાય છે. એ અવ્યાકૃત શરીરના અભિમાની જે પુરુષ તેને ઈશ્વર નામે કહે છે. ભાગવતના દ્વિતીય અને તૃતીય સ્કંધમાં એ અવ્યાકૃત શરીરાભિમાની ઈશ્વર વિશે વિસ્તારપૂર્વક વાર્તા લખી છે. હે મુનિ, આ રીતે સૃષ્ટિ સમયે પ્રબોધ પામેલી શુદ્ધ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ સત્વગુણ દ્વારા મહતત્વને જન્માવે છે. જે મહતત્વ પ્રકાશરૂપ, શાંતરૂપ, કુટસ્થ અને જગતના અંકુર સ્વરૂપ કહેલું છે, તથા જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિથી ચિત્ત સ્વરૂપ અને સૂત્ર સ્વરૂપ કહેલું છે. તેમાં ચિત્તનું લક્ષણ એ છે કે તે ભગવાન વાસુદેવની સાક્ષાત ઉપલબ્ધિના સ્થાનરૂપ, શાંતરૂપ, સત્વગુણાત્મક, સ્વચ્છ અને અવિકારી કહેલું છે. સૂત્રનું લક્ષણ એ છે કે તે સર્વ પ્રાણીઓમાં ચેષ્ટા કરતા પ્રાણની પાછળ બીજા સર્વે પ્રાણો ચેતનવંતા થાય છે. એટલે કે ઇન્દ્રિયો પ્રાણવાન બને છે, જેને મહાપ્રાણ પણ કહે છે. તે મહાપ્રાણને અહીં સૂત્ર એવા નામથી કહેલ છે. હે મુનિ, પછી માયા, કાળ, કર્મ અને સ્વભાવથી વિકાર પામેલા મહતત્વ થકી રુદ્રનામે દેવતાની સાથે અહંકાર ઉત્પન્ન થાય છે. એ અહંકારનું લક્ષણ એ છે કે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને દ્રવ્ય શક્તિ આ ત્રણેયને વૈકારિક તૈજસ અને તામસ કહેવાય છે. મહતત્વની સાથે ત્રિગુણાત્મક અહંકારને તે પૂર્વોક્ત ઈશ્વર નામના દેવતાનું બીજું શરીર સૂત્રાત્મા કહેલું છે. અવ્યાકૃત શરીરના અભિમાની ઈશ્વર નામના દેવતા છે. તે આ બીજા સૂત્રાત્મક શરીરના સંબંધને પામે છે ત્યારે તેને હિરણ્યગર્ભ નામે કહેવાય છે. વૈરાજ પુરુષના આ સૂત્રાત્મક શરીરમાં સમસ્ત જીવ પ્રાણી માત્રના સૂક્ષ્મ અને કારણ શરીરો પ્રલય સમયે લીન થાય છે. તેવી જ રીતે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી વગેરે પંચભૂતો તેમજ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ તન્માત્રાઓ પણ તેમાં લીન થઈને રહે છે. હે મુનિ, જ્યારે ભગવાનની કાળ શક્તિથી આ સૂત્રાત્મક શરીરનો ક્ષોભ થાય ત્યારે હિરણ્યગર્ભના એ સૂત્રાત્મક શરીરમાં રહેલા જીવો
પોતાના સંચિત કર્મોની પરિપક્વ દશા પ્રાપ્ત કરી પોતાના કર્મ અનુસારે તે હિરણ્યગર્ભના શરીરને વિશે પ્રગટ થવા માટે અંકુરિત થઈને રહે છે. પછી વૈરાટ પુરુષનો દેહ પ્રગટ થાય છે. તેની ઉત્પત્તિ તમને કહું છું, હે મુનિવર્ય. જેવી રીતે અવ્યાકૃત શરીરના અભિમાની ઈશ્વર નામના દેવતા સૂત્રાત્મક શરીરનો સંબંધ પામીને હિરણ્યગર્ભ નામને પામ્યા, તેવી જ રીતે આ વિરાટ પુરુષ પણ વિરાટ દેહના સંબંધથી વૈશ્વાનર એવા નામથી કહેવાય છે. ત્રણેય શરીરના સંબંધ માત્રથી એ પુરુષના સ્વરૂપમાં લેશમાત્ર ભેદ નથી, કારણ કે આ પુરુષ એક જ છે. હે મુનિવર્ય, જે રીતે ત્રિગુણાત્મક અહંકાર થકી આ બ્રહ્માંડાભિમાની વૈરાટ પુરુષની ઉત્પત્તિ થઈ, તે રીતને એક તત્વના લક્ષણો કહેવા પૂર્વક તમારા જ્ઞાનને અર્થે વિસ્તારથી કહું છું, તે સાંભળો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે જ્ઞાનોપદેશમાં ભગવાન શ્રી હરિએ પુરુષની ઉત્પત્તિના નિરૂપણ નામે 68મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.